ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો ત્રીજો તબક્કો એટલે 1905થી 1931 દરમિયાન ચાલેલ સશસ્ત્ર સ્વાતંત્ર્ય સંગ્રામ અને એ સંગ્રામના જ્યોતિર્ધર રાહબર એટલે શહીદ આઝમ ભગતસિંહ, રાજગુરુજી અને સુખદેવજી એમની આજે પુણ્યતિથિ છે. તો સૌથી પ્રથમ એમની શહાદતને નતમસ્તકે પ્રણામ. ત્રણેયની ઉંમર લગભગ 23 વર્ષની હતી ને આપણે જાણીએ છીએ કે 23 વર્ષની ઉંમરે માણસ શિક્ષિત દીક્ષિત થઈ પોતાની અને પોતાના પરિવારની ચિંતા કરે. એને બદલે એ ત્રણેયમાં દેશદાસ એટલી બધી પ્રબળ હતી કે પોતાના પરિવારનો વિચાર કર્યા વગર સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઈ ગયા અને સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાઝે કાતિલ મેં, એવા નારા સાથે, ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે અને વંદે માતરમના નારા સાથે એમણે આઝાદીની લડત ચલાવી. અને આજથી લગભગ 95 વર્ષ પહેલાં 23મી માર્ચ 1931ને દિવસે એમને ફાંસી આપવામાં આવી. ભગતસિંહજીની વાત કરું તો એક ક્રાંતિકારી હોવા ઉપરાંત એ સારા વિચારક હતા. એમના જેલવાસ દરમિયાન અને જેલવાસ પહેલાં એમણે કાર્લ માર્ક્સ સહિત જુદા જુદા વિદ્વાનોના પુસ્તકોનો અભ્યાસ કરેલો અને પુસ્તકોનો અભ્યાસ કર્યા પછી એમણે પોતાના વિચારો લેખિતમાં મૂકેલા છે. સામાન્ય નાગરિકને લાગે વળગે છે ત્યાં સુધી એમના જે વિચારોની વાત કરું તો આપણે જાણીએ છીએ તેમ આપણા પાડોશીઓ છે પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ. ઈરાનનું ચાબાર બંદર એ પણ કંડલા પોર્ટથી 500 નોટિકલ માઇલ ઉપર આવેલું છે. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ ક્યારેક ને ક્યારેક યુદ્ધની સ્થિતિ આપણા દેશ પર આવી પડે તો એવા સંજોગોમાં આ દેશના નાગરિકોને સમજ માટે એમણે જે વાત કરી તો માતૃભૂમિ ભારત એ શું વસ્તુ છે એ એમણે સમજાવ્યું. દેશપ્રેમ કેવો હોવો જોઈએ, દેશદાઝ કેવી હોવી જોઈએ અને રાષ્ટ્રીય અસ્મિતા કેવી હોવી જોઈએ એ એમના વિચારોમાંથી આપણે જોવા અને જાણવા મળે છે. તો નાગરિકોની ફરજ છે કે વિચારો વાંચવા અને અમલમાં મૂકવા. આજના શાસનકર્તાઓને લાગે વળગે છે ત્યાં સુધી એમને પણ માર્ગદર્શનરૂપ થાય એવા વિચારો મૂક્યા છે. એમણે આ દેશના ખેડૂતોની ચિંતા સેવેલી કે ભાઈ ખેડૂત એટલે જગતનો તાત અને આખા જગતનું પોષણ કરે છે, એને પોતે ભૂખ્યા પેટે અથવા અર્ધ ભૂખ્યા પેટે રહેવું પડે છે. એ પરિસ્થિતિ ટાળવી જોઈએ. મજદૂરો એના માટે પણ એમને ચિંતા સેવેલી કે ભાઈ મૂડીવાદી અને શોષણખોર વર્ગ મજૂરોની મજદૂરી પર આગળ વધે અને એ મજૂરને 2 ટન ખાવાનું ન મળે તો એ વાત પણ બરાબર નથી. વણકરો, એ જમાનામાં વણકર આપણો બહુ મોટો ઉદ્યોગ હતો તો વણકરોની સ્થિતિ પણ તે વખતે દયનીય હતી એટલે વણકરોની ચિંતા પણ એમણે સેવેલી. અને બીજી મહત્ત્વની વાત એમ કરી કે બે જુદા જુદા કારીગરો છે એમની મહેનતથી જુદા જુદા ભવ્ય બંગલાઓ અને ભવ્ય ઇમારતોનું નિર્માણ થાય છે અને એમાં ધનિકો એશો આરામથી રહે છે. તો એ જે લોહાર છે, કડિયા છે, પ્લમ્બર છે, એ જે બધા સુથાર છે એ બધા કારીગરો એમને પણ પૂરતું વેતન મળી રહે એ માટે મેં કાળજી રાખેલી. એટલે આજના શાસનકર્તાઓ માટે પણ એ જરૂરી છે કે શહીદ આઝમ ભગતસિંહના વિચારો વાંચે, સમજે અને શક્ય એટલો એનો અમલ કરે. આપણે એમ કરશું તો જ મને એમ લાગે છે કે આપણે ત્રણેય શહીદોની શહાદતને નતમસ્તકે અને ખરા દિલથી અંજલિ આપી છે.